નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. અત્યારે 1.5 મહિનો થયા જયરા જાહેર ખૂબ ચર્ચામાં છે. એ આપણે સૌ જાણીએ છીએ કે બગદાણા બબાલને લીધે તેઓ ચર્ચામાં હતા, પરંતુ અત્યારે પણ તેઓ એક નવી ચર્ચાના લીધે ચર્ચામાં રહ્યા છે. અત્યારે મહાશિવરાત્રી આવી રહી છે અને આજે મહાશિવરાત્રીનો ખૂબ પાવન પર્વ છે. એટલે આના અગાઉના દિવસોમાં મહાશિવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે. ખૂબ સુશોભન કરવામાં આવ્યું છે અને ભવનાથનો મેળો છે. એ ભવનાથનો મેળો છે તેમાં જે રાજાહીર પોતાની બસ લઈ અને ગયા હતા, એ બસમાં બેસીને ગયા. ત્યાં બધા જ મોટા મોટા અધિકારીઓ છે તેઓ પણ ચાલીને જાય છે. જ્યારે જયરા જાહેરને આવી સુવિધાઓ કેમ, જયરા જાહેરને આટલી બધી સુવિધાઓ કેમ છે તે મુદ્દા પર અત્યારે સમગ્ર સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે. સમગ્ર સોશિયલ મીડિયા પર એ છે કે આવું કેમ, જ્યારે આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જ આઈપીએસ, આઈએએસ, એસપી આવા બધા જ પોલીસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ પણ ચાલીને જાય છે અને ત્યાં પરવાનગી વિના ત્યાં બસ લઈને જવું તે ઉચિત નથી. છતાં પણ તેઓ જયરા જાહેરે બસ લઈને ગયા હતા, તેના પર ખૂબ મોટી ચર્ચાઓ ચાલી રહી છે. વારંવાર ચર્ચામાં તેઓ આવતા રહ્યા છે અને આજે પણ કંઈક એવું જ થયું છે. પરવાનગી વિના બસ લઈને ગયા છતાં પણ તેમને કોઈએ ના કેમ ન પાડી અને તેમને એટલો ડર પણ કેમ ન રહ્યો કે તેઓ પરવાનગી વિના ત્યાં ગયા છે. એટલે અત્યારે બધે જ એ ચર્ચા છે કે જ્યારે આપણા રાજ્યના હર્ષ સંઘવી નાયબ ગૃહમંત્રી તેઓ પણ ચાલીને જાય છે, તો બીજા સામાન્ય જનતાઓને એ બધા જ કેવો ત્યાં બસ લઈને જઈ જ ન શકે અને એ પણ આપણા માટે યોગ્ય ન ગણાય કે આપણે ક્યાંય પરવાનગી વગર આપણે ક્યાંક નિયમોને તોડી શકીએ. એ નિયમોને તોડ્યા છે એટલા માટે અત્યારે ખૂબ ચર્ચા ચાલી રહી છે કે આવું કેમ છે. આ ભવનાથના મેળામાં જ્યારે વારંવાર બધે જ મંદિરોમાં આવા કંઈક પ્રતિબંધો મુકાતા હોય છે ને કોઈક તોડનારાઓ હોય છે, પરંતુ એમને એ નથી ખબર હોતી કે એ પ્રતિબંધ તોડવાથી આપણને કેટલું નુકસાન થાય છે. ત્યારે આ કિસ્સા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે અને અગાઉના નવા સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. જો તમે અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.